પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને એનડીએના મુખ્યમંત્રીઓ, ઉપમુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ ધ્યાનપૂર્વક સાંભળ્યો। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રેડિયો કાર્યક્રમ મન કી બાતનું પ્રસારણ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં તેમણે દેશના વિકાસ, સ્વદેશી ટેકનોલોજી અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી। કાર્યક્રમ દરમિયાન એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા। આ બેઠકમાં પીએમ મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓના રાજ્યમાં અમલ અને સંકલન પર ભાર મૂક્યો। તેમણે રાજ્ય સરકારોને સૂચના આપી કે કેન્દ્રની પ્રયાસોને નબળી ન બનાવે અને યોજનાઓને અમલને સુનિશ્ચિત કરે। પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સ્વદેશી ડિફેન્સ ટેકનોલોજી અને ઓપરેશન સિંધુની સફળતા પર પણ પ્રકાશ પાડ્યો। તેમણે આ ઓપરેશનને ભારતની બહાદુરીનું પ્રતીક ગણાવ્યું અને સ્વદેશી વિકાસને મહત્વ આપ્યું। તેમણે જણાવ્યું કે આ ઓપરેશન ભારતની આત્મનિર્ભરતા અને સ્વદેશી ટેકનોલોજીના પ્રદર્શનનું ઉદાહરણ છે। આ બેઠકમાં પીએમ મોદીએ એનડીએ શાસિત રાજ્યોના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી કેન્દ્રની યોજનાઓના અમલમાં સંકલન અને સુનિશ્ચિતતા પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સારા સંકલનથી જ વિકાસ શક્ય છે। તેમણે રાજ્યોને સૂચના આપી હતી કે તેઓ કેન્દ્રની યોજનાઓને તેમના રાજ્યમાં યોગ્ય રીતે અમલમાં લાવે। આ બેઠકમાં પીએમ મોદીએ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને સંકલન અને સુનિશ્ચિતતા પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સારા સંકલનથી જ વિકાસ શક્ય છે। તેમણે રાજ્યોને સૂચના આપી હતી કે તેઓ કેન્દ્રની યોજનાઓને તેમના રાજ્યમાં યોગ્ય રીતે અમલમાં લાવે। इससे पूरी बारीकी से शेरों की गिनती का काम पूरा हो साथियों, एशिया की लायन की आबादी में बढ़ोतरी ये दिखाती है कि जब समाज में ओनरशिप का भाव मजबूत होता है तो कैसे शानदार नतीजे आते हैं। कुछ दशक पहले चीन में हालात बहुत चैलेंजिंग थे, लेकिन वहां के लोगों ने मिलकर बदलाव लाने का बेड़ा उठाया। वहां लेटेस्ट टेक्नोलॉजी के साथ ग्लोबल बेस्ट प्रैक्टिसेस को भी अपनाया गया। इसी दौरान गुजरात ऐसा पहला राज्य बना जहां बड़े पैमाने पर फॉरेस्ट ऑफिसर के पद पर महिलाओं की तैनाती की गई। आज हम जो नतीजे देख रहे हैं उसमें इन सभी का योगदान है। वाइल्ड लाइफ प्रोटेक्शन के लिए हमें ऐसे ही हमेशा जागरूक और सतर्क रहना होगा। मेरे प्यारे देशवासियों, 2-3 दिन पहले ही मैं पहली राइजिंग नॉर्थ ईस्ट समिट पर गया था। उससे पहले हमने नॉर्थ ईस्ट के सामर्थ्य को समर्पित अष्टलक्ष्मी महोत्सव भी मनाया। नॉर्थ ईस्ट की बात भी कुछ और है। वहां का सामर्थ्य, वहां का टैलेंट वाकई अद्भुत है।